કુરાન મજીદ હિફ્ઝ કરવાના જે 20 કવાઈદ છે એમાંથી આજે 11મો કાયદતની વાત કરીએ. હિફ્ઝ કરનાર અગર એના હિફ્ઝને રોજ બરાબર કન્સિસ્ટન્સીથી હિફ્ઝ કરે છે અને ગેપ્સ નહીં કરતા તો એ ઘણી અચ્છી વાત કહેવાય ઓના કરતા કે જે કોઈ દિન કરે છે અને કોઈ દિન નહીં કરતા. આ સાલ અશરા મુબારકામાં આકા મોલા તૌબરલ્લાહ અમરુ શરીફ લા યૌમિદ્દીન એ 5મી તારીખ આ મિસાલના ઘણા બયાનો ફરમાવ્યા. એમાં મોલા ફરમાવે છે કે કોઈ શખ્સ ઘણું અમલ કરે અને એને મૂકી દે અને કોઈ શખ્સ થોડું અમલ કરે અને મૂકતા નહીં, આ ઘણું અફઝલ કહેવાય અને ગ્રેજ્યુઅલી આખિરમાં એનું થોડું બી ઘણું અમલ થઈ જશે. હિફ્ઝ કરનાર જો મજબૂત ઈરાદો રાખે કે કઈ બી થઈ જશે, મેં મારા હિફ્ઝના શેડ્યુલને ડિસ્ટર્બ નહીં થવા દો અને કોઈ ચીજ આવી બી જાય છે તો આખા દિનના શેડ્યુલમાં એ હિફ્ઝને કોઈ જગ્યા એવી શાકિલસી મૂકશે કે એનો હિફ્ઝ ડિસ્ટર્બ નહીં થાય. આમ કરવું ઘણું મુફીદ છે. ઘણી વાર એમ સુનું છે કે બૈરાઓ રોટી કરે, જમન પકાવે, એ દોરાન એનું મુરાજાત કરી લે, મર્દો ઓફિસ થી ઘરે જાય, ઘરે से ઓફિસ આવે, એ દોરાન એનું મુરાજાત કરી લે. તો એ મિસલ એ લોકોએ શેડ્યુલ ડિસ્ટર્બ ના કીધું અને બરાબર કન્સિસ્ટન્સી થી મુરાજાત કરતા રહ્યા, હિફ્ઝ કરતા રહ્યા.